કુટુંબીજનો અને બધા જ માનવંતા મહેમાનો, હું રાધિકા રાયચુરા કૃપાલીની મોટી બહેન તરીકે હરિયા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રીમાન નલિનભાઈ હરિયા તથા શ્રીમતી જિજ્ઞાબેન હરિયાના આમંત્રણને માન આપીને આપ સૌ લાડલી બેન કૃપાલી અને શ્યામકુમારના શુભ લગ્ન પ્રસંગમાં પધાર્યા છો તે બદલ હરિયા પરિવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર માને છે. શ્રીમાન દીપકભાઈ તથા અખંડ સૌભાગ્યવતી ઉમાબેનનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, જે આજે નારાયણ સ્વરૂપે હરિયા કુટુંબના આંગણે પધાર્યા છે એવા શ્યામકુમારનું ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. તે ઉપરાંત જાન અને માન પક્ષના સર્વે આમંત્રિત મહેમાનોનું, વિશેષથી પરદેશથી આવેલા મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. આપ સૌએ આપની હાજરીથી આ પ્રસંગને દીપાવ્યો છે એ બદલ હરિયા પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે. કૃપાલી, જોત જોવામાં વર્ષો ક્યાં વીતી ગયા કાંઈ ખબર જ ના પડી. હજી તો આ ગઈકાલની વાત લાગે છે અને આજે હાથમાં મહેંદી અને લગ્નના પાનેતરમાં સજેલી છે. સાચું કહેવાય છે કે દીકરીઓ બહુ જલ્દી મોટી થઈ જાય છે. કૃપાલી, થોડા કલાક પછી તું હરિયામાંથી રાડિયા બની જઈશ, દીકરીમાંથી પુત્ર વધુ બની જઈશ, પણ આ થોડા કલાકના અંતરમાં આખી દુનિયા બદલાઈ જશે. હજી પણ વિશ્વાસ નથી થતો કે તું આટલી જલ્દી મોટી થઈ ગઈ, કે તારા કન્યાદાનની વેળા આવી ગઈ. આવતીકાલે બધા પોતપોતાના કામમાં લાગી જશે. તારી મમ્મી હવે ઘરની બધી વસ્તુઓ ગણીને મૂકે છે, છતાં પણ એમને એમ લાગે છે કે કંઈક મળતું નથી, અને અચાનક યાદ આવે છે અને આંખોમાંથી પાણી આવી જાય છે કે મારી દીકરી ક્યાં છે. પપ્પા બૂમ પાડતા પાડતા આવે છે, કૃપાલી કૃપાલી, પણ કૃપાલી જવાબ નથી દેતી, અને યાદ આવે છે કે મારી દીકરી હવે સાસરે છે. ભગવાન ખબર નહીં કેમ આ ઘડી દરેક માતા પિતાને માટે આ લાવે છે. એના કાળજાના કટકાને બીજાના હાથમાં સોંપવામાં આવે છે. કૃપાલી, ભાઈઓ સાથે હવે ઝઘડો કોણ કરશે? ભાભી સાથે ગપ્પા કોણ મારશે? અમને મોજ મસ્તી કોણ કરાવશે? આજે મમ્મી ડેડી ખૂબ જ ખુશ છે. આ અવસરના આટલા વર્ષોથી આ રાહ જોતા, છતાં પણ મનમાં ખૂણામાં થોડું દુઃખ છે કે મારી દીકરી હવે પારકી થઈ જશે. પણ દુઃખ સાથે એટલી જ ખુશી અને વિશ્વાસ છે કે શ્યામકુમારના હાથમાં એમને દીકરીનો હાથ સોંપવામાં આવ્યો છે કે ત્યારે એને દુઃખી નહીં કરશે. એ વિશ્વાસ ખુશી સાથે પ્રકટ થાય છે. કૃપાલી, અમે બધા જ તારા માટે ખૂબ જ ખુશ છીએ, છતાં પણ અમારી કૃપાલી બદલાઈ જશે. એનો પરિવાર બદલાઈ જશે, એના સંસાર અને લગ્ન જીવનમાં ગૂંથાઈ જશે. કૃપાલી ખૂબ આનંદનો અનુભવ કરી રહી છે કે આજે એમના દાદા સ્વર્ગસ્થ કેશવજી નરસિંહ હરિયા તથા દાદી સ્વર્ગસ્થ સવિતાબેન કેશવજી હરિયા તથા નાના સ્વર્ગસ્થ ગુલાબચંદ રહીસી બીદ તથા નાની સ્વર્ગસ્થ શાંતાબેન ગુલાબચંદ બીદના આશીર્વાદ સાથે તે આજે પ્રભુતામાં પગલાં માંડી રહી છે. બસ થોડા કલાકમાં કૃપાલી, જે આજે દેવી લક્ષ્મીનો અવતાર લાગી રહી છે, તે રાડિયા કુટુંબની પુત્ર વધુ બનશે. મા બાપ માટે આંસુ અને દીકરી બંને સરખા જ છે. આંખે આંસુ આવે છે વહી જવા માટે, તો દીકરી ક્યાં આવે છે રહી જવા માટે. આજે નલિનભાઈ તેમજ જિજ્ઞાબેન જે લાગણીઓ અનુભવ કરી રહ્યા છે તે હું આ શબ્દ દ્વારા વ્યક્ત કરું છું. નલિનભાઈ તેમજ જિજ્ઞાબેન કહે છે, આ શુભ પ્રસંગે અમે અમારી વાલી દીકરી કૃપાલીની વિદાયની દુઃખ તો અનુભવ કરી જ રહ્યા છે, પરંતુ અમને એ ખુશી પણ છે કે કૃપાલીના સાસુ અને સસરાના રૂપમાં આપ જેવા માતા અને પિતા મળ્યા છે, અને શ્યામકુમાર જેવા જીવન સાથી મળ્યા છે. ખરેખર બહુ આનંદ થાય છે કે અમને જમાઈના રૂપમાં દીકરો મળ્યો છે. અમે કૃપાલીમાં એવા સંસ્કારના સિંચન કર્યા છે કે જેમ દૂધમાં સાકર ભળી જાય અને મીઠાશ લાવે, એવી જ રીતે કૃપાલી તમારા કુટુંબમાં ભળી જશે
અને મીઠાશ લાવશે. આજથી અમારી દીકરી કૃપાલી તમારા ઘરની ગૃહલક્ષ્મી બને છે. તમે તમારા કુટુંબના રીત પ્રમાણે એને કેળવશો અને માર્ગદર્શન આપશો. બસ એક જ પ્રાર્થના છે કે કૃપાલીથી કંઈ પણ ભૂલચૂક થાય તો તેને તમારી દીકરી સમાન માની અને એમને માફ કરજો. થેન્ક યુ.